તારીખ 29ના રાત્રિના સમયે જ્યારે નવનીત બાલદિયાના જે પુત્ર છે તેઓ ઘરે આવી રહ્યા હતા ત્યારે તેની ટ્રેક્ટરની ચાવી કાઢી લેવામાં આવી હતી ને ત્યારબાદ તેમના જે દીકરા છે તેમણે નવનીતભાઈને ફોન કર્યો હતો કે કોઈ અજાણ્યા લોકો છે, ફોર વ્હીલના ચાલકો છે, તે મારી ચાવી કાઢીને લઈ ગયા છે. અને નવનીતભાઈ છે તેઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દીકરાએ કહ્યું હતું કે ગુરુ આશ્રમ બાજુ તે ગાડી છે, વ્હાઇટ કલરની જે નંબર પ્લેટ વગરની ગાડી હતી તે બાજુ ગઈ છે. ત્યારે નવનીતભાઈ છે તે ગાડીની પાછળ જાય છે અને ત્યારે ગુરુ આશ્રમની બહાર ઊભા હતા બગદાણા. ત્યારે પૂરપાટ ઝડપે એક ગાડી નીકળે છે, તેની પાછળ નવનીતભાઈ ગયા હતા અને ત્યારે નજીકમાં જ તેમની ગાડી છે તેમને ઊભી રાખવામાં આવી હતી અને નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો પણ છે તે વાયરલ થયો છે, જેને લઈને નવનીતભાઈ દ્વારા જે બગદાણા પોલીસ છે તેમને MLC આપવામાં આવી હતી. પરંતુ બગદાણા પોલીસની ગંભીર બેદરકારી કહી શકાય કે 8 કલાક વીત્યા હોવા છતાં પણ FIR છે તે દાખલ કરવામાં નહોતી આવી. જે નવનીતભાઈ બાલદિયા છે ભોગ બનનાર, તેમનું કહેવું છે કે 3 વાર મારું નિવેદન છે તે PI દ્વારા નોંધવામાં આવ્યું હતું, જેમાં તેનો આક્ષેપ છે હું નામજોગ ફરિયાદ આપવા માંગતો હતો, પરંતુ પોલીસે નામજોગ ફરિયાદ લીધી નહોતી અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ લીધી હતી, જેને લઈને આ વિવાદ છે તે હવે સમગ્ર ગુજરાતમાં વકર્યો છે. અને આજે કોળી સમાજના જે નેતા છે, દિગ્ગજ નેતા છે, કેબિનેટ કક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી, તેમના નાના ભાઈ છે રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી, તેઓ આજે આવી રહ્યા છે. અને આપણે સીધા જ હાલ અમે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છીએ અને જે નવનીતભાઈ બાલદિયાને જે માર મારવામાં આવ્યો હતો તેને લઈને સીધી જ નવનીતભાઈ સાથે વાત કરીશું. સાથે જ DYSP જે રીમાબા ઝાલા છે, મહુવાના ઇન્ચાર્જ DYSP, તેમણે પણ કહ્યું હતું કે આમાં જે લોક સાહિત્યકાર જે માયાભાઈ આહિર છે તેમના દીકરાનો કોઈ રોલ નથી, તેવી ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેને લઈને સીધી જ જે છે તે વાત આપણે છે નવનીતભાઈ બાલદિયા સાથે કરીશું. નવનીતભાઈ, તમારો જે સમગ્ર શું ઘટના હતી પહેલેથી આખી ઘટના જણાવજો. મારી ઘટના સમગ્ર જે માયાભાઈને મેં ફોન કર્યો બગદાણા ટ્રસ્ટી બાબત, એ જ તે કે ભાઈ માયાભાઈ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. તો માયાભાઈએ મને એવું કીધું ભાઈ એ મારા ખ્યાલમાં નથી, એટલે એણે મને વિડીયો બનાવીને પાછો આપી દીધો. એટલે બીજા દિવસે ફોન આવ્યો એના દીકરાનો, જયરાજ માયાભાઈ આહિર, કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું ભાઈ હું બગદાણા છું. તો મને કે મારે તને મળવું છે. તો મેં કીધું ભાઈ શું કામ છે? તો એ કે હું હરુબરું મળીને કહીશ. ત્યારબાદ રાજુભાઈ બોરડા આહિર, એમનો ફોન આવ્યો, તમે ભાઈ માયાભાઈને માફી કેમ મગાવી? તો મેં કીધું મેં માફી માગવાનું નથી કીધું, એણે મેનેજિંગ ટ્રસ્ટી બાબતની વાત કરી એટલે આ બનાવ આ રીતનો થયો છે, બરાબર. પછી પાછા બગદાણાના બીજા રામભાઈ હતા, એને ફોન કર્યો કે નવનીત શું છે ને ક્યાં છે ને કોણ છે ને એવું બધું. મારી પછી એ રીતની રેકી કરી. ત્યારબાદ હું ઘરે વયો ગયો. ઘરે ગયો એટલે મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ અજાણી 4 વ્હીલ છે અને મારી આપણે ટ્રેક્ટરની છાવી કે કાઢી ગયા છે. તો પછી હું બાઇક લઈને ત્યાં ગયો કે કોણ હતું, તો એ ગાડી લઈને વયા ગયા હતા. એટલે હું આશ્રમે ગયો, તો આશ્રમેથી ગાડી હટી તો પોલીસ સ્ટેશન બાજુ ગઈ. તો મેં જોયું કે આ કોણ જશે એમ, કે ટ્રેક્ટરની ચાવી શું કામ કાઢી ગયા છે. તો હું થોડો આગળ ગયો તો મારી આડી ગાડી કરી અને મને સીધા મારવાનું જ શરૂ કરી દીધું. અને જો એ લોકો એવું કહેતા હોય કે ભાઈ હું કોઈની રેકી કરું કે મેં કોઈ ખાનખની, તો એ લોકોનું પોલીસ સ્ટેશન એ અલગ છે, અમારું પોલીસ સ્ટેશન એ અલગ છે. તો હું કઈ રીતની એની બાતમી આપું? જ્યાં રીવાબા DYSP છે તો એણે આખો કેસ ડાયવર્ટ કરી દીધો છે અત્યારે. તો આવી કોઈ ઘટના નથી. સત્ય હકીકત આ માયાભાઈના છોકરાએ જ આ કાવતરું મારી ઉપર કરાવેલું છે. મારી સત્ય હકીકત એ છે. અને આ જે આરોપીઓ છે એને હું ઓળખતોય નથી, ક્યારેય મારે એ લોકો એને કોઈ અનબનાવ પણ નથી બન્યો કોઈ પણ જાતનો. તો અમારા બેના પોલીસ સ્ટેશન પણ અલગ અલગ છે, તો હું એની કઈ રીતે બાતમી આપી શકું? અચ્છા, ખાસ કરીને જ્યારે તમને માર મારવામાં આવ્યો હતો ત્યારે સૌ પ્રથમ તમારી ફરિયાદ ક્યારે લીધી હતી, ક્યારે તમે ફરિયાદ આપી હતી, કેટલી વાર તમારા નિવેદન નોંધવામાં આવ્યા હતા, તે સમગ્ર વિગત પણ જણાવજો. મારી 3 વખત મારું નિવેદન અહીંયા લીધું. પહેલી વખત મેં પહેલેથી જે કાંઈ હતું બધું લખાયું હતું, બરાબર. તો PI મેડમ છે ડાંગર સાહેબ, તો એણે એવું કીધું કે ભાઈ આરોપી પકડાય છે એટલે બધું ખુલી જશે. તો મેં કીધું બેન, જે સત્ય ઘટના પહેલેથી જ છે કે આવું બન્યું છે, મારી પાસે ફોનમાં રેકોર્ડિંગ છે, મારા કોલમાં જે વાત થઈ, મને જે લોકોએ ફોન કર્યા છે એ બધું હું આપું છું. તો તમે એની ઉપરથી કે તું કે એ રીતે ન થાય કે તપાસ અમે કરીએ કે. પછી પાછા બીજા દિવસે આવ્યા તો ત્યારે પાછું વિશેષમાં એને લખાયું હતું મેં તપાસમાં એ રીતે. અચ્છા, ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી. તમારો એક વિડીયો જે હોસ્પિટલના બિછાનેથી વાયરલ થયો હતો તેમાં તમે આક્ષેપ કર્યો હતો કે મેં નામજોગ ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસે અજાણ્યા 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ. તો તમે શું ધ્યાન દોર્યું હતું PI ને? મેં નામ લખાયું હતું, એનું કીધું હતું કે આ રીતે જ મારી ઘટના બની છે, માયાભાઈના દીકરાએ જ આ વસ્તુ કરાવી છે મારી ઉપર, ચોખ્ખું બોલ જ કીધું. મને કે તો એ તું કઈ રીતે સાબિત કરીશ?
મેં કીધું તમારે ગોતવાનું હોય ને, અને જો એ આરોપીઓ છે એ વિડીયો કોલમાં અથવા કોલમાં એની તપાસ કરે ને કોની હારે વાત કરે છે, ચાલુમાં કોને બતાવે છે. એ લોકો કોઈને તો બતાવે જ છે. મને જે મારે છે એનો વિડીયો વાયરલ થયેલો છે, એ વિડીયોની અંદર ચોખ્ખું દેખાય જ છે કે આ કોને બતાવે છે. એની તપાસ એ ટાઈમની કરે ને. આજે મારતો વિડીયો છે તે કોના દ્વારા ઉતારવામાં આવ્યો હતો? એ લોકો દ્વારા જ ઉતારવામાં આવ્યો છે કે કોઈને મને મારીને બતાવે છે. એ લોકો તો એ કોને બતાવે છે એની પોલીસ તપાસ કરે. અચ્છા, ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વ્યક્તિ છે તે એવું બોલી રહ્યા છે કે નાજુની તે બાતમી શું કામ આપી. તો શું તમને લાગે છે કે ગેરમાર્ગે આ વિડીયો દોર્યો હોય અને ગેરમાર્ગે આવું બોલતા હોય, ગેરમાર્ગે દોરવા માટે? આખું એનું પ્લાનિંગ જ છે, આખું ષડયંત્ર એ લોકોએ બનાવેલું છે કે જે માયાભાઈના દીકરાનું નામ ન આવે. આખું આ ષડયંત્ર જ રચેલું છે આ રીતનું, આ બધું ગેરમાર્ગે દોરવા માટે. અચ્છા, ગઈકાલે નવનીતભાઈ મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમણે પત્રકાર પરિષદ યોજી હતી ને તેમાં તેમણે કહ્યું હતું કે જે નવનીતભાઈ છે તેમના દ્વારા બાતમી આપવામાં આવતી હોય છે દારૂની એની, તેવી જ પેલાને શંકા હતી. નાજુ નામનો જે વ્યક્તિ છે સાથે જ તેમણે આક્ષેપ કર્યા હતા કે ખાણ ખનીજનો કોઈ પ્રશ્ન છે. તો શું તમે આવી કોઈ બાતમી આપી છે કે એવો કોઈ બનાવ છે? ના, મેં એવી કોઈ બાતમી અત્યાર સુધી ક્યાંય કોઈને આપી જ નથી. અને એનું અમારું બેયનું પોલીસ સ્ટેશન અલગ અલગ લાગે છે. એ જે ધંધા કરતો હોય બરોબર, તો અમારા પોલીસ સ્ટેશનની હદમાં એ આવતું નથી, તો હું ક્યાંથી એની બાતમી આપું? કયા પોલીસ સ્ટેશનની? હવે એનો ધંધો થાય છે ડાઠા પોલીસ સ્ટેશનમાં. બગદાણાથી ડાઠા કેટલા કિલોમીટર? બગદાણાથી ડાઠા થાય છે 30-35 કિલોમીટર. તમને શું લાગે છે શા માટે પોલીસ છે તે આવું કરી રહી છે? શું માનો છો તમે? પોલીસ બધી માયાભાઈને ત્યાં જમવા જાય છે ને, મોટા માણસો રહ્યા પૈસાવાળા, એટલે બધા પ્રોગ્રામ પાર્ટી ત્યાં થાય જ છે. રીવાબા અને જયરાજભાઈ અને એસપી સાહેબને બધાના વિડીયો છે જ, મીડિયાવાળાએ એને બતાવેલું જ છે કે આ બધા કઈ રીતે રહે છે. કેસ તો ડાયવર્ટ કરવાના જ એનો બચાવ કરવા માટે. અચ્છા, કોઈ ઉચ્ચ અધિકારી કાલે તમને અહીંયા મળવા માટે આવ્યું હતું, તેને તમે રજૂઆત કરી કે ખરેખર આવો બનાવ નથી, બનાવ છે તે આ રીતે બન્યો છે, મેં નામજોગ ફરિયાદ આપી હતી, મારી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી? કોઈ ઉચ્ચ અધિકારી અહીંયા આવ્યા નથી તપાસ માટે. શું લાગે છે ન્યાયની કેટલી આશા છે તમને? મને તો આ મીડિયા મિત્રો સાથે અમારા સમાજ મને ન્યાય અપાવશે, મને આશા છે. અચ્છા, ખાસ કરીને જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, તેઓ પણ આજે 11 વાગે આવી રહ્યા છે. તમને તમારી મદદમાં શું કહેશો? કેટલી તમને તેમની પાસેથી આશા અને અપેક્ષા છે? મને પૂરો વિશ્વાસ છે હીરાભાઈ આવશે એટલે બધું થઈ જશે કમ્પ્લીટ. અંતિમમાં તમે શું કહેવા માંગશો સરકારને? હર્ષ સંઘવી છે ગૃહમંત્રી, તેઓ તો કહેતા હોય છે કે કોઈ આવા કામ કરતા હોય છે તેને છોડવામાં નહીં આવે, તેમનો વરઘોડો તો નીકળશે જ. કેટલી આશા છે તમને? મને એની પર પણ પૂરી આશા જ છે કે હર્ષ સંઘવી સાહેબને હું એમ કહું છું કે આવા લોકોને જગ જાહેરમાં એનું સરઘસ કાઢે અને સત્ય હકીકત છે એ બારી લાવે. જે કાંઈ છે એ આખો કેસ ડાયવર્ટ કર્યો છે એની કોઈ સારા એવા અધિકારીને તપાસ આપે, નિષ્ઠાપૂર્વક તપાસ કરે ને જે હકીકત છે એ સામે આવે. અચ્છા, ખાસ કરીને ગુરુ આશ્રમમાંથી તમને પછી કોઈનો ફોન આવ્યો કે કેમ આજે સમગ્ર વિવાદ છે તે ગુરુ આશ્રમ જે બગદાણા છે તેના જે મેનેજિંગ ટ્રસ્ટીને લઈને વિવાદ હતો, તે સમગ્ર વિવાદ શું છે ને કોઈનો તમને મદદ માટે ફોન આવ્યો છે કે કેમ? ના, ત્યાંથી કોઈનો ફોન અત્યાર સુધી મારે આવ્યો નથી ગુરુ આશ્રમ બગદાણા તરફથી. ટ્રસ્ટીઓ શું કહી રહ્યા છે? કોઈની સાથે વાત થઈ તમારે? નહીં, કોઈની જોડે કોઈ વાત થઈ જ નથી. આજે યોગેશ સાગર કરીને છે તે મેનેજિંગ ટ્રસ્ટી છે કે ખરેખર માયાભાઈ આમનામ જ તેનું નામ લઈ લીધું હતું? માયાભાઈ આમનામ જ એમનું નામ લઈ લીધેલું છે. જ્યારે બગદાણા કોઈ પણ ઉત્સવ હોય છે ત્યારે એક મિટિંગ થાય છે સેવક સમુદાયની અને ટ્રસ્ટીઓની, તો ત્યારે ગયા વર્ષે તે જાહેરાત કરી હતી, જેમાં ભાઈ કરુણાભાઈ ભંબર માસ્તર કરીને છે, તો એણે જાહેરાત કરી કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી. તો ભગવાન દાદા ગુજરાતી એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાની અંદર કોઈ જે નિમણૂક થયા નથી, તો કોઈ આવી જાહેરાત કરવી નહીં. તો ત્યારથી મને એ વાતની ખબર હતી, એટલે મેં માયાભાઈને ફોન કરીને કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ બગદાણામાં છે નહીં. તો આપે સાંભળ્યા હતા નવનીતભાઈ બાલદિયા, જેની સાથે સીધી જ આપણે મહુવા હોસ્પિટલના બિછાનેથી વાત કરી. તેમના જે આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ પાસે કોઈ ન્યાયની અપેક્ષા નથી. જ્યારે મેં ફરિયાદ આપી હતી, નામજોગ ફરિયાદ આપી હતી, પરંતુ જે રીમાબા ઝાલા જે ડીવાયએસપી છે તેણે મારી આખી જે ઘટના છે તેને ડાયવર્ટ કરી નાખી છે. આમ આ કેસમાં જે 8 લોકો અજાણ્યા હતા તેમાં પોલીસે નામ ખોલી નાખ્યા છે. જો રીમાબા ઝાલાએ કાલે પ્રેસ કોન્ફરન્સમાં નામ આપ્યા હતા તેમાં મુખ્ય આરોપી છે તે નાજુ ઢીંગુભાઈ કામળિયાને ગણાવ્યા છે. સાથે જ સહ આરોપીમાં
રાજુ ભમ્મર છે, આતુ ભમ્મર છે, વિરેન્દ્રસિંહ પરમાર છે, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા નામના જે 8 લોકો છે તેમના નામ છે તેમણે ગણાવ્યા છે અને 8 લોકોની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે તેવું પણ અમને પોલીસ સ્ટેશનના અમારા જે સૂત્રો છે તેની પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે જે આ જેને ભોગ બનનાર છે તેમનું કહેવું છે કે લોકો છે માયાભાઈ આહિરનો જે દીકરો છે તેમના કહેવાથી જ મને માર પડ્યો છે. આ મને ન્યાયની અપેક્ષા જરા પણ નથી. જોવું રહ્યું કે આગામી સમયમાં થોડા જ કલાકોમાં હવે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે તે અહીંયા હોસ્પિટલ આવી રહ્યા છે અને ત્યારમાં શું નવા વળાંકો હવે આવી શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા.